આય ભગાય આવી વાત છે ને, જોવો ને હવે કેમ એમ બોલે છે, આવી વાત છે ને એમ જ બોલે ને. હવે આ સરપંચ બન્યા પછી તો ટેન્શન વધી ગયું, જોવો ને. એક આ પત્તર ખાંડે છે, હું તો સરપંચ માં આવ્યો પછી મારે તો બુરાઈ બેહી ગઈ છે, આવવાનો જ પાર નથી આ ડાફુડિયાનો. હરોજ એક ફોન એનો આવે, આને જ પ્રશ્ન છે આખા ગામમાં, બીજા કોઈને નથી. કોણ છે આ ટીડો તાલપત્રી વાળો? આ ઉપાડવો જ નથી ફોન, ભલે પડ્યા ટીડો તાલપત્રી વાળો. ઉપાડ લે ને, વાત કરી નાખ ને, એમાં હું બીવાનું કઈ ન હોય, ડરવાનું જ ન હોય. સરપંચ છો તું, કહી દે. હવે એ પત્તર ખાંડવાનું મશીન છે. હવે પાછો ફોન આવ્યો, લાઈને હું જવાબ દઈ દઉં. હા બોલ. કોણ? ભગવો સરપંચ બોલે છે? ભગવો સરપંચ નથી બોલતો, એનો કાકો બોલો, ભૂરા કાકા. ભગા સરપંચ ને કયો મારી ડેલી ની મોઢા પર ખવડ્યું કૂતરું મરી ગયું છે, એને નાખવા જવાનું છે. તારી ડેલી ની મોઢા પર ખવડ્યું કૂતરું મરી ગયું છે, આ તો ઉપાડી નાખી આવવાનું હોય. એમાં કઈ સરપંચ ને ફોન ન કરવાનો હોય નાની નાની બાબતમાં. ભગવો એમ કે છે કે ઉપાડી નાખી આવો એમ. એવા ટાણે તો ભૈસાબ બાપા કરતા હતા ને, અત્યારે ગામના કામ નથી કરતા. એને કયો સરપંચ પણ રાખવું છે કે મૂકી દેવું છે? હા, હમણાં ઈ કઈક ભગવો વ્યવસ્થા કરી દે કૂતરા નાખવાની. આ સરપંચ બન્યો છે એટલું તો કરે જ ને. તમે પત્તર ખાંડવાનું મશીન છો ભૂરા કાકા. એમને ગામમાં મરેલા કૂતરા ઉપાડવા હતું તેનું સરપંચ છે.